અગાઉ બંધ ઇઝ ઇક્વલ ટુ જન્મ મરણ. સમજાય છે ને? આ ત્રિપદી શાસ્ત્રોમાં પણ લખેલી છે. આ નવી વાત નથી. શાસ્ત્રોમાં જૈન પરિભાષામાં આ વાત છે જ. પણ સાહેબ મારો પ્રશ્ન એ જ છે કે તમે જે કહો છો એ બધી 360ની વાત છે, બુદ્ધિ જે અમે સ્વીકારીએ છે જ, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ અજ્ઞાનતાને કારણે અત્યારે અમે 36 પર ઉભા રહ્યા, તો તમે 360ની સાથે 36ની પણ વાત કરો. કારણ કે આ ડિસ્ટન્સ એટલું મોટું થઈ જાય છે. નહીં સાહેબ, પકડાય તો બુદ્ધિથી જ પકડાય છે, એ દિલથી સ્વીકારાતું બરાબર છે. તમે કહો છો સાચી વાત છે, એમાં કોઈ શંકા નથી. પણ સાથે સાથે 36 એટલે ઇન્ડિવિડ્યુઅલ લેવલ પર તમે જોઈ શકો છો કે અમે કયા લેવલ પર ઊભા છે, તો એ લેવલની પણ વાત સાથે 6 પ્લસ માઇનસ થાય. આપણે તમે જ્યાં ઊભા છો એ જ લેવલની વાત કરીએ છીએ. સાહેબ આ તો બધી છેલ્લી વાતો છે. પણ તમે અત્યારે જે આ સાહેબે જે વાત કરી એ છેલ્લે લેવલની વાત હતી, અને મેં વાત કરી હતી એ પગથિયાની વાત હતી. એટલે સાહેબ મેં પગથિયાની વાત કરી, પગથિયામાંથી કેમ ડેસ્ટિનેશને પહોંચાય એની વાત કરી. એમને શું કર્યું? ડેસ્ટિનેશનની વાત કરી, એટલે આ પઝલ થયું. બરાબર. હું શું કહું છું કે ડેસ્ટિનેશન આપણા લક્ષ્યમાં હોવું જોઈએ, પણ આજે હું જ્યાં ઉભો છું ત્યાંથી કેમ આગળ વધું એ દ્રષ્ટિ હોવી જોઈએ. અને આપણે એ જ વાત કરીએ છીએ. આપણે એ વાત કરીએ છીએ કે આપણી અંદર ભીખ અને ભય કયા લેવલે છે એ જોવાનો છે. આપણે ભીખ ને ભયથી મુક્ત થઈ ગયા છે એ લેવલની વાત કરતા એ આપણું ડેસ્ટિનેશન છે. શું છે? પણ આજે જે ભીખ અને ભય છે એ કઈ રીતે આઈડેન્ટિફાય કરવા એની મેં વાત કરી કે કોઈ પણ વિચારધારામાં કોઈ પણ દ્રષ્ટિની અંદર જ્યાં સુધી દેહાદ્યાસ સેન્ટરમાં હશે ત્યાં સુધી એ લેવલના ભીખ અને ભય આપણી અંદર છે. હવે છે તો આપણે એને ઓળખવાના છે અને પછી રિમૂવ કરવાના છે જ્ઞાને કરીને. પણ સાહેબ એ તો એટલા બધા વણાઈ ગયા છે કે કઈ રીતે કરવા? પ્રશ્ન ત્યાં થાય. તમે કહો છો એ વાત સાચી 100%. એવું છે આજે કોક 240 છે, કોક 25 છે, કોક એકડિયામાં છે, તો આઈડેન્ટિફાય કરવાનું કંઈક તો જોઈએ ને. એવું છે સાહેબ, એ વસ્તુ હકીકત છે. એવું છે કે આ જગતની અંદર પ્રત્યેક જીવો, સાંભળજો બધા, આ જગતની અંદર પ્રત્યેક જીવો અનેક પ્રશ્નોના મહાસાગરની અંદર ઉદય કર્મને આધીન ચંપલાવે છે. પણ સાહેબ આ ઉદય કર્મ આવે છે ને એટલે બહુ કન્ફ્યુઝન થાય છે. સાંભળો, આ જગતની અંદર અનેક પ્રકારના પ્રશ્નોની અંદર જીવ ઉદય કર્મને આધીન ઝંપલાવે છે. શું કરે છે? ઝંપલાવે. સ્વતંત્ર રીતે નહીં, ઉદય કર્મને આધીન ઝંપલાવે. ઝંપલાવું એટલે જન્મ થયો એમ. અને પ્રશ્નો સાથે જ જન્મે છે. શું કીધું? પ્રશ્નો વગર નહીં, પ્રશ્નો સાથે જ જન્મે છે. અને મૃત્યુ પણ પ્રશ્નો સાથે જ થાય છે. સાથે જ થાય. જન્મ, જીવન અને મૃત્યુ આ ત્રણેય સ્ટેજમાં પ્રશ્નો છે જ. કેટલાક ખુલ્લા થાય અને કેટલાક ખુલ્લા ના થાય, પણ છે ખરા. બરાબર. શું કીધું? છે ખરા. હવે જ્ઞાની પુરુષ કે છે કે પ્રશ્નો સાથે જન્મવું, પ્રશ્નો સાથે જીવવું આ એક પ્રક્રિયા છે. બરાબર. જીવની સમજાય છે? એ પ્રક્રિયાની અંદર પ્રશ્નો વગર કેમ જીવવું? શું કીધું? પ્રશ્નો વગર કેમ જીવવું? પ્રશ્ન જેને છે એને તો બદલી શકાય એવો છે નહીં. બરાબર. છતાંય હું પ્રશ્ન વગર કઈ રીતે જીવી શકું? સમજાય? તો જેને પ્રશ્ન છે એનાથી હું અસ્તિત્વ રૂપે, સ્વભાવ રૂપે અને શક્તિ રૂપે સંપૂર્ણ જુદો છું. બરાબર. હવે આ દ્રષ્ટિ મારી પ્રશ્નવાળા ભાગ સાથે સતત રહે અથવા જેટલી રહે એટલો મને મુક્તતાનો અનુભવ થાય. તેથી પ્રશ્ન ઉકલી ના જાય, પણ એ પ્રશ્ન મારા ના રહે. પણ સાહેબ એ બાધક તો રહે ને. પ્રશ્ન તો વ્યવસ્થિત શક્તિ ઉકેલવાની છે સ્થૂળ રૂપે, પણ મને આનો પ્રશ્ન એ જયારે રોંગ બિલીફ થી મારો થઈ જાય તો પછી ઉકેલ આવે. એ જ મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન. પણ સાહેબ એ બાધક તો ખરા ને? 100%. બિલકુલ નહીં. બિલકુલ નહીં. તમે જ્ઞાનમાં રહો તો બાધક નહીં, અને તમે એની અંદર રહો તો બાધક. હા સાહેબ, પાછી 360 ની વાત આવી ગઈ. જ્ઞાનમાં રહો એટલે 360 ની. મને 50 ની વાત કહો સાહેબ, હું 50 પર જ અટકેલો છું. આ એટલે શું થાય સાહેબ? વ્યક્તિગત તમારે સમાધાન આપવું જ પડશે. ના, પણ તમે મને વ્યક્તિગત જ આપો. આજે 1 મિનિટ, દાદા કહેતા હતા કે તમે દાદા દાદા કરો તો મારું લેવલ એ હતું. દાદા કે તમે સત્સંગમાં પડ્યા રહો તો મારું લેવલ એ હતું. તમે મને મારા લેવલનું આપો. એ તમે જે કહો છો એ તો મેં સ્વીકારી લીધું, અને મને ખબર છે મારી ક્ષમતા પણ નથી જ. હું સ્વીકારું છું, એમાં કોઈ ડાઉટ છે જ નહીં. પણ મને અત્યારે ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્નનું, મારે હું ઇન્ડિવિડ્યુઅલ જ્યાં લેવલ પર અટક્યો છું હું ત્યાંથી જ મને અત્યાર સુધી કેવું હતું સાહેબ,
કે રસ્તો છે, હવે આગળ લાખ માણસ હતા, પાછળ લાખ માણસ હતા, ધક્કે ધક્કે હેડતું હતું. હવે જરા રસ્તો દેખાતો થાય છે ત્યાં પાછા આ બધા પ્રશ્ન એવા કન્ફ્યુઝ કરે છે ને કે આગળ જવું કે ન જવું. તમે કયું રસ્તો છે એ વાત માની લીધી, એમાં કોઈ શંકા નથી કે કોઈ પ્રશ્ન નથી. તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નની અંદર શું છે, હું તમને એક દાખલો આપું છું, આખું સાંભળજો પહેલા. એક ભાઈને પોતાના જીવન જન્મથી મોત સુધી 10 લાખ પ્રકારના પ્રશ્નો છે. કેટલા? 10 લાખ પ્રશ્નો છે. માનો પ્રકારની વાત જવા દે, 10 લાખ પ્રશ્નો આખા લાઈફનું પેકેજ લઈને આવ્યો છે. બરાબર. ને ટાઈમે એ ઉકલે છે પરિણામ સ્વરૂપે. કયા સ્વરૂપે? પરિણામ સ્વરૂપે. હવે આજે માનો કે એની ઉંમર મેચ્યોર થઈ ગઈ, 18 વર્ષની થઈ ગઈ. હવે આજે વિચારે છે કે ભાઈ 10 લાખમાંથી 1 લાખના પ્રશ્નોનો સમય તો જતો રહ્યો, હવે 9 લાખ બાકી છે. હવે 9 લાખના પ્રશ્નોનું સમાધાન મારે આજે ને આજે કરવું છે, એવું જ્ઞાન આપો તો મળે? અને મળે તો પણ ઉપયોગ કરી શકે? ના કરી શકે. એટલે જ્ઞાની શું કે છે, હું તને પ્રશ્નોના ઉકેલ લાવવાનું સમાધાન આપું છું. જેમ જેમ પ્રશ્ન આવે ત્યારે તારે આ મેડિસિન વાપરવાની. બરાબર. લાખ વખત આવે તો લાખ વખત, પણ એ ઇન્ડિવિડ્યુઅલ છે, ગ્રોસ નથી કહેતો હું. શું કીધું? ગ્રોસ નથી કહેતા. સમજાય છે? એટલે જ્યારે આ પ્રશ્ન આવે જેમાં તું ગુચાયેલો હોય, જેમાં તને તારા સ્વરૂપનો અનુભવ થતો હોય, તો એમાંથી બહાર નીકળવાનો આ રસ્તો છે. બરાબર. જે આપણે મેડિસિન આપી તે. સમજાય છે? એટલે આ પ્રશ્નો વાળા સંજોગોમાં આપણે શું છીએ તે લક્ષમાં રાખવાનું, એટલે કે ઉપયોગ કરવાનો મેડિસિનનો. તો એ જુદો અને તું જુદો, એનો અહેસાસ થશે. એટલે આનો અનુભવ એને થશે અને તારો અનુભવ તને થશે. આનો અનુભવ તને નહીં થાય અને તારો અનુભવ એને નહીં થાય. બસ આ જ તો છૂટાપણું છે. અને આ મેડિસિન કેવી છે? ટ્રાન્ઝેક્શન વાઇઝ છે. કેવી છે? ઇન્ડિવિડ્યુઅલ. ગ્રોસ નથી. 1 લાખ પ્રશ્નોનું સમાધાન આપતા નથી આપણે. પણ જ્યારે પ્રશ્નો આના આવે ત્યારે તમને એક જ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે જે પ્રશ્નવાળો છે એનાથી હું જુદો છું, જે પ્રશ્નવાળો છે એના ભોગવવાથી જુદો છું, જે પ્રશ્નવાળો છે એને હું ચલાવનારો નથી. ખ્યાલ આવી ગયો? આ લક્ષમાં હોય એટલે પ્રશ્નો અને એની અસરથી તમે શું થઈ જાઓ? મુક્ત થઈ જાઓ. એ સંજોગ પૂરતા. પછી બીજી વખત આવે તો બીજા ફેરથી ક્યાં ઉપયોગ કરવાનો? એમ જેમ ઉપયોગ કરશો એમ પ્રશ્નોનો તો નિકાલ થવાનો છે. અને તમે જ્ઞાનમાં રહ્યા એટલે સંભાવ આવી ગયો. સંભાવે કરવાનું નથી, સંભાવ ક્રિયા નથી. તમે અસંભાવમાં ના રહ્યા એ સંભાવ. બરાબર. તમે દેહાદ્યાસમાં ના રહ્યા તે સંભાવ. દેહાદ્યાસ એ જ વિષમભાવ છે. શું છે? વિષમભાવ. અને દેહાદ્યાસમાં ના રહ્યા તો એ સંભાવ. એનાથી મોટો કયો સંભાવ હોય? બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે જ્યારે ટ્રાન્ઝેક્શન આવે ત્યારે આ ઉપયોગ કરવાનો. જ્યારે ટ્રાન્ઝેક્શન નો મતલબ પઝલ, ત્યારે ઉપયોગ કરવાનો. એ ઇન્ડિવિડ્યુઅલ કરવાનો છે, ગ્રોસ કરવાનો નથી આપણે. કે એ જ્યારે અવળા સંજોગો હોય ત્યારે તો જ્ઞાન હાજર થાય કે આપણે ગમે તે રીતે જેટલી સમજ હોય એ પ્રમાણે ડેવલપ. પણ જ્યારે સવળા સંજોગ હોય ત્યારે તો આવું કઈ, જ્યારે અવળા સંજોગ હોય ત્યારે આપણે જ્ઞાનનો ઉપયોગ કરીએ કે જેટલી સમજ હોય એ પ્રમાણે કરીએ, એટલે એમાં તમે કહ્યું એ સોલ્યુશન આવે. પણ જ્યારે બધા સવળા સંજોગ હોય ત્યારે તો ઓર વધારે કન્ફ્યુઝન હોય છે કે હવે શું કરવું. એટલે આપણે આ સવળા ને અવળાનો 2 ભાગ પાડ્યો એટલે બુદ્ધિ થઈ ગઈ. શું થઈ ગઈ? બુદ્ધિ. ભગવાન કે છે બંધન શબ્દ કોમન છે. બરાબર. એમાં અવળા સવળા હોતા નથી. ભગવાન કે છે વેદનીય શબ્દ કોમન છે, એમાં સાતા અસાતા આવતું નથી. એટલે આપણે જેટલું બુદ્ધિથી ભેદ પાડીને છૂટું પાડશું એટલે આપણે નબળા પડીશું. ભગવાને શું કીધું કે ગમતા કે ના ગમતા, ફેરથી એક જ પ્રશ્ન પાછો. આ ગમતા કે ના ગમતા અભિપ્રાય કોનો? વ્યક્તિગત. ફાઇલ નંબર 1 નો. અને એના અભિપ્રાયથી આપણે કેવા છીએ? જુદા છીએ. આનો અભિપ્રાય ગમતા ના ગમતા નો હોઈ શકે ના. હું અભિપ્રાયની સાહેબ સંજોગોની વાત કરું છું. હા, પણ સંજોગોમાં અભિપ્રાય કોનો? આપણો ઇન્ડિવિડ્યુઅલ, પ્રકૃતિનો જ ને. પ્રકૃતિનો. તમને જે વસ્તુ ગમતી હોય એ તમારા વાઈફને ના ગમે. બરાબર. તમારા વાઈફને ગમતી ના ગમે એટલે પાછું એ જ થયું ને. પાછું એ જ થયું. પ્રકૃતિનો થયો ને. આપણે એની વાત કરતા એમાં તો છે જ પ્રશ્નોનો મહાસાગર છે. શું છે? ઓકે. આપણે એમાંથી શું કરવાનું છે? ટ્રાન્ઝેક્શન વાઇઝ સેપરેટ થવાનું છે. કેવું? ગ્રોસ નહીં. જ્યારે પ્રશ્ન આ ગૂંચાય આપણને ખ્યાલ આવવો જોઈએ કે હું તો આ સમયે પણ અનંત દર્શન વાળો છું. મને અનંત દર્શન વાળો થવાનું નથી. કેમ? કારણ કે હું નથી દેહને ચલાવનારો કે હું દેહના પ્રશ્નોને ભોગવનારો પણ નથી. માટે એના પ્રશ્નો, એનું અસ્તિત્વ અને એનું સફરિંગ એ મારું અસ્તિત્વ કે મારું સફરિંગ બનતું નથી. કારણ કે સ્વભાવ અને અસ્તિત્વથી કેવા છીએ? જુદા.
આ ટેમ્પરરી છે અને હું પરમેનન્ટ છું. પણ સાહેબ એને કુદરત ચલાવે છે અને મને કોઈ ચલાવતું નથી. સાહેબ આ તમે કહો છો જો એટલું સમજાય તો પતી ગયું, પણ એ બુદ્ધિથી જ પકડાય છે ને કે આનાથી આગળ બીજું કઈ છે જ નહીં, આટલું સમજાઈ ગયું, પતી ગયું. એટલે આ એક જ રસ્તો છે કે જે સમયે પણ ઋષભદેવ ભગવાનના કાળમાં 1 લાખ કે કરોડ વર્ષનું આયુષ્ય હતું, માનો કે દાખલા તરીકે, આપણે એમાઉન્ટમાં નથી પડવું, આટલા લાંબા આયુષ્ય હતા ત્યારે પણ ભગવાનને પણ આ જ પ્રક્રિયા હતી, બીજો કોઈ રસ્તો નથી. આપણે તો 100 સુધી મેક્સિમમ છે, પણ ત્યાં લાખ વર્ષ હતા કે કરોડ વર્ષ હતા તો પણ આ જ રસ્તો હતો. આ હોય ત્યાં સુધી તમારે જાગૃતિમાં રહેવું પડે. જેટલા અવતાર, જેટલા વર્ષ, જેટલા શ્વાસ, જેટલી મિનિટ હોય એટલું, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે એનું અસ્તિત્વ અને તમારું અસ્તિત્વ એ બે જુદા નથી, એક જ છે. જ્યાં રિલેટિવ સત્ય છે ત્યાં સનાતન સત્ય છે. રિલેટિવ સત્યમાંથી સનાતન સત્ય નીકળી જાય તો રિલેટિવ સત્ય રહેતું નથી. એટલે આ છે ત્યાં સુધી જ આપણે જ્ઞાનનો પુરુષાર્થ કરવાનો છે. સમજાય છે? આ નથી તો પછી પ્રશ્ન નથી ને. અંદરથી આત્મા નીકળી ગયો એટલે રિલેટિવ રહેતું જ નથી ને, એટલે તો બાળી નાખીએ છીએ આપણે. રિયલ છે તો રિલેટિવ છે. શું કીધું? રિયલ છે તો રિયલ ના હોય તો રિલેટિવ કેવી રીતે હોય? બરાબર. એટલે ત્યાં જ્યાં સુધી રિલેટિવ રિયલ બે છે અને પઝલ છે તો પુરુષાર્થ છે. બરાબર. રિલેટિવ રિયલ છે નહીં તો પઝલ એ નથી અને પુરુષાર્થ એ નથી. એટલે પુરુષાર્થ ટ્રાન્ઝેક્શન વાઇઝ કરવાનું છે. કેવો કરવાનો છે? ગ્રોસ નથી કરવાનો. અને કેવું છે? એકદમ સિમ્પલ છે. પ્રકૃતિને જે રીતે તમે અજ્ઞાને કરીને પણ જ્ઞાન સ્વરૂપે સ્વીકારી હતી. હું નામધારી છું એ આપણે સ્વીકારેલું જ્ઞાને કરીને. ખોટું છે એવું નતા માનતા આપણે, જયારે જ્ઞાન નતું ત્યારની વાત કરું છું. હું નામધારી જ છું, આ આપણને ખબર હતી, સ્વીકારેલું હતું આપણે જ્ઞાન. હું આ કરું છું એ પણ સ્વીકારેલું. હું આ ભોગવું છું એ પણ સ્વીકારેલું. હું આને બદલી શકું છું એ પણ સ્વીકારેલું. આ બધા અજ્ઞાન સ્વરૂપે જ્ઞાનને સ્વીકારેલા. હવે આપણે જ્ઞાન સ્વરૂપે જ્ઞાનને સ્વીકારવાનું છે. તો અજ્ઞાન તો ઓગળવાનું જ છે, કારણ કે અજ્ઞાનનું અસ્તિત્વ પરિણામ સ્વરૂપે છે. ત્યારે શેના સ્વરૂપે છે? પરિણામ. હવે એ અજ્ઞાન કેરી ફોરવર્ડ ક્યારે થાય કે એ અજ્ઞાનને પાછું આજે જ્ઞાન સ્વરૂપે સ્વીકારો તો શું થાય? કેરી ફોરવર્ડ થાય. પણ અજ્ઞાનને અજ્ઞાન તરીકે સ્વીકારો તો ઓગળી જાય. ખ્યાલ આવ્યો? કારણ કે તમારી પાસે જ્ઞાન છે તો જ તમે અજ્ઞાનને અજ્ઞાન તરીકે સ્વીકારી શકશો. પણ જો અજ્ઞાનને જ્ઞાન તરીકે સ્વીકારો તો કઈ તો ઓગળે, એ કેરી ફોરવર્ડ થાય. એટલે જ્યારે ઉદય કર્મમાં અજ્ઞાન પ્રવર્તે, અજ્ઞાન જ પ્રવર્તતું હોય, જ્ઞાન ના પ્રવર્તે. કોઈ પણ ઉદય કર્મમાં અજ્ઞાન ના પ્રવર્તે, અજ્ઞાન જ હોય. એ અજ્ઞાનની અંદર આપણી બિલીફ થઈ હોવી જોઈએ જ્ઞાનની. એની અંદર મહેનત છે જ નહીં, ખાલી દ્રષ્ટિનો પ્રયોગ. હા. અને એક સમય એવો આવશે કે આ જ્ઞાનનો ઉપયોગ સહજ થઈ જશે. એફર્ટ નહીં હોય. પણ ક્યારે? કે જ્યારે એક વસ્તુ તમને અનુભવ સિદ્ધ થઈ જાય પછી સહજ થઈ જાય. અત્યારે સાહેબ જ્ઞાનનો ઉપયોગ કરતા કરતા જ અજ્ઞાનમાં જતા રહેવાય. એ આપણી કચાશ છે. કચાશ છે, સ્વીકારીએ છીએ સાહેબ, પણ ત્યાંથી જ આગળનો રસ્તો બતાવો ને. તો આ જ રસ્તો છે. આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી સાહેબ. ભગવાન જાતે આવે તો બીજો કોઈ રસ્તો ના કરે. આ સાહેબ પેલી પાછી વાત છે કે પ્રતિક્રમણ કરતા કરતા જ અતિક્રમણ થઈ જાય છે. હવે આ રસ્તો સાચો છે કે ખોટો છે કોણ નક્કી કરશે? એટલે એટલા માટે કીધું કે જ્ઞાની પુરુષ રસ્તો બતાવે, આપણે ચાલીએ એટલે આપણને ખુદને અનુભવ થાય. એમને બતાવીએ, એમને બતાવ્યો, આપણે ચાલીએ નહીં, અનુભવ ના થાય, એમાં જ્ઞાની શું કરે? આપણે ચાલીએ છતાં અનુભવ ના થાય તો એમની ભૂલ કહેવાય. બરાબર. એમને બતાવેલા રસ્તે યથાર્થ ચાલીએ અને જો રિઝલ્ટ ના આવે તો એમની ભૂલ કહેવાય છે. બરાબર. પણ એમને બતાવેલો રસ્તો આપણે સાચો છે એવું સ્વીકાર્યું, સમજ્યા પણ ખરા, પણ ઉપયોગ ના કરીએ તો આપણી ભૂલ. અને પછી કે ના તમે કહો છો પણ અમને અનુભવ આવતો, પણ કેવી રીતે આવે? ના સમજ્યા. બાપાએ કીધું કે લે તને હું 1000 રૂપિયા આપું છું, 5 દિવસ જા બહાર ફરી આવે. શું કીધું? હવે ભાઈ નીકળ્યો ઘરની બહાર, પછી રાત થઈ એટલે કે હવે પહેલા તો ભૂખ લાગી એટલે રેસ્ટોરન્ટ જોઈ. ભૂખ તો લાગે ને શરીરને. નીકળી ગયો છે ઘરની બહાર, ખિસ્સામાં 1000 રૂપિયા છે, શરીરમાં ભૂખ લાગી, રેસ્ટોરન્ટ જઈ. પછી વિચાર કર્યો પણ પૈસા વગર તો ખાવા આપશે, માટે પૈસા કાઢવા. એટલે પાછો આગળ ગયો. ભૂખ લાગી છે, પૈસા કાઢવા નથી, પૈસા છે. શું કીધું? પણ કાઢવા નથી.
અને ખાવાનું હોવા છતાંય ભૂખ્યા રહે છે. ભૂખ્યા રહે. વળી પાછું આગળ જાય છે, રાતના 8, 9, 10 થયા, હવે સુઈશું ક્યાં આપણે? એટલે પાછી હોટલ જોઈ, પણ ફેરથી પ્રશ્ન આવ્યો, પૈસા માંગશે ને? પૈસા માંગશે. પૈસા છે પણ કાઢવા નથી. ના સમજાયું? ના સમજાયું ને? સમજાય. ના સમજાયું ને? આવા દાખલા સાહેબ ચોપડીમાં નહીં મળે સાહેબ. પણ સાહેબ વાણીઓ થોડા તો બાકી રાખે ને એવું થઈ જાય. ચલો આપણે આગળ ચાલીએ. કમલેશભાઈ પૂછી લો ધીમે ધીમે સમજાશે. હા આમનો